આ બધું તો તેમના માટે એક એક્સાઇટિંગ બની ગયું હતું. જોકે તેમને ટ્રેન કરવા માટે ઋષભ જૈન નામનો એક કોચ પણ રાખવામાં આવે છે, જેથી પ્લેયર થોડા તો વ્યવસ્થિત રમતા હોય તેવું બતાવી શકાય. ટીમોના નામ રાખવામાં આવે છે ચેન્નાઈ ફાઇટર્સ, ગાંધીનગર ચેલેન્જર્સ, મહારાષ્ટ્ર રેન્જર્સ વગેરે વગેરે. આઈપીએલ જેવું જ લાગે પણ આ આઈપીએલ નથી. ટુર્નામેન્ટનું નામ ક્રિક હીરોઝ નામની એપ ઉપર કન્ટ્રી હેટર્સ T20ના નામથી રજિસ્ટર કરવામાં આવે છે. યુટ્યુબ પર આ બધું લાઈવ થવાનું હતું. આ મેચની કોમેન્ટ્રી પણ થવાની હતી, જેમાં અવાજ નક્કી કરાયો જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલે જેવો હોય તેનો. હવે જ્યારે ખેલાડીઓ, કોચ અને કોમેન્ટ્રીનું નક્કી થઈ ગયું તે પછી નક્કી કરાયા એમ્પાયર્સ. શાકિર મોહમ્મદ અને તેની સાથે મોહમ્મદ કોલુને તેના માટે નક્કી કરાયા. તેમને શું કરવાનું છે તેની સમજ તેમને આપી દેવામાં આવી અને હવે ખરી રમતની સ્પીચ બિલકુલ સેટ થઈ ગઈ હતી અને ખેલ શરૂ થયો. એક ઓવરમાં 0 રન અને પછીની ઓવરમાં 28 રન. બોલ બાઉન્ડ્રી સુધી પહોંચે નહીં છતાં એમ્પાયર એને 6 આપે. 6 હોવા છતાં પણ 1 રન આપે. ખુદ ખેલાડીઓ પણ આશ્ચર્યમાં હતા, પણ તેમને માત્ર દિવસનું મહેનતાણું મળી જાય તેટલામાં જ રસ રાખવાનો હતો. આમ રશિયા સહિતના અન્ય દેશોમાં બેસીને મેચ પર મોટો સટ્ટો ખેલાતો હતો. લોકો ઉલ્લુ બની રહ્યા હતા અને બોલ હિટ થાય પછી તેનું શું થતું હતું તે બતાવવામાં જ આવતું નહોતું. ગામના જે લોકો મેચ જોવા માટે આવતા હતા તેમને પણ ખબર પડતી નહોતી કે આ થઈ શું રહ્યું છે, પણ અહીં બધું સ્ક્રિપ્ટ પ્રમાણે હતું. આ સ્ક્રિપ્ટ ક્યાંથી આવતી હતી? અહીં કહાનીમાં તમને ખબર પડશે કે શોએબ તો માત્ર એક પ્યાદુ છે, કારણ કે શોએબને રશિયાથી ઇન્સ્ટ્રક્શન આવતા હતા. ટાવર રૂમની અંદર કમ્પ્યુટરમાં ટેલિગ્રામ એપ સતત ચાલુ રહેતી હતી અને તેમાં કોણ આઉટ થશે, ક્યારે રન આવશે અને ક્યારે 6 જશે તે બધું જ કહેવામાં આવતું હતું. અને વોકી ટોકી દ્વારા એમ્પાયર સુધી આ સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા.